200 વર્ષની લડાઈના અંતે આપણને મત આપવાનો અધિકાર મળ્યો છે. હવે એ અધિકાર ભાજપ છીનવા માંગે છે અને ભાજપના પ્રદેશ પ્રમુખ કે ભાષણ કર્યું છે કે 700 સીટ બિનહરીફ થઈ છે. આમાં તમે સારા નથી લાગતા, પણ અંગ્રેજો જેવા લાગો છો. અંગ્રેજો પણ બિનહરીફ જ હતા. આ વાત અમે નહીં પણ ગોપાલ ઇટાલિયાએ કરી છે. નમસ્કાર, હું છું મમલ. તો આવો સાંભળીએ વધુમાં ગોપાલ ઇટાલિયા શું કહી રહ્યા છે. હું તમને બહુ ગંભીરતા સાથે એક વિનંતી કરવા માંગુ છું કે આ મત આપવાનો અધિકાર આપણને કોણે આપ્યો? 200 વર્ષ સુધી આ દેશની આઝાદીની લડાઈ ચાલી. અનેક મહાપુરુષોએ પોતાનું આખું જીવન આની અંદર ખપાવી દીધું. કેટલાય 2-4 પેઢીઓ ખપી ગઈ. મહાપુરુષોએ બલિદાન આપ્યા, તેથી દેશ આઝાદ થયો. અને આઝાદ થયા પછી તે બાબા સાહેબ આંબેડકર 2 વર્ષ 11 મહિના સુધી બંધારણ લખ કર્યું. તેથી આ મત આપવાનો અધિકાર મળ્યો છે. કઈ ભાજપ વાળાએ ભીખમાં આપ્યો છે કે અમારા ફોર્મ નહીં ભરવા દે? અંગ્રેજો હોત તો ક્યાં ફોર્મ જ ભરવાના હતા? અંગ્રેજો રે કોઈએ ફોર્મ નહીં ભરવાના. દેશના એક નાગરિકને ફોર્મ ભરવાનો અધિકાર મળે ઈ હાટું થઈને તો અંગ્રેજોને કાઢ્યા છે. આ નવા આવે કે નહીં ફોર્મ ભરવાનું. ફોર્મ જ ન ભરવાનું હોય તો અંગ્રેજો હતા જ, એ ક્યાં ભરવા દેતા હતા? ક્યાં ચૂંટણીઓ થતી? દેશમાં ચૂંટણીઓ થાય, ગરીબમાં ગરીબ માણસ, નાનામાં નાનો માણસ, ગામડાનો છેવાડાનો માણસ ચૂંટણીમાં ઉભો રહી શકે અને નેતા બની શકે એવી વ્યવસ્થા ભારતમાં બને. ઈ હાટું થઈને તો આઝાદી લાવ્યા હતા. 200 વર્ષની લડાઈના અંતે આપણને આ મત આપવાનો અધિકાર મળ્યો છે. એ ભાજપ છીનવી લેવા માંગે છે. અને પછી ભાજપના પ્રદેશ પ્રમુખ ભાષણો કરે છે કે 700 સીટો બિનહરીફ થઈ ગઈ. હારા નથી લાગતા ભાઈ? તમે અંગ્રેજો જેવા લાગો છો. અંગ્રેજો બિનહરીફ 200 વર્ષ રહ્યા. અંગ્રેજો બિનહરીફ જ રહ્યા ને, ક્યાં ચૂંટણી થતી? એના બિનહરીફ 200 વર્ષ. તો તમે જયારે ભાજપના માણસો વટથી એમ કે 700 બિનહરીફ થઈ, ત્યારે અમને તો અંગ્રેજો જેવા દેખાવશે. આ લોકો મત આપવાનો અધિકાર છીનવી લેવા માંગે છે. નોટામાં મત આપવાનો અધિકાર છે. અમારી પાર્ટીમાં ભલે ઉમેદવાર ઉભા છે, હું અહીં મત માંગવા આવ્યો છું, તમને ન ગમે તો નોટાય આપી શકો, પણ ઉમેદવારને ધમકી મારીને ફોર્મ જ ખેંચાઈ લે તો તમે નોટામાં આપી શકો ખરા? આ કે ના તો કયો? તો આ મત અધિકાર આપણો કોણ છીનવી રહ્યું છે? અને લોકશાહી આવી હોય? અમે આ પરિસ્થિતિને બદલવા માટેની કોશિશ કરીએ છીએ ને, એમાં તમારો ટેકો જોતો છે. અને જનતા જાગૃત નહીં થાય તો કેટલું બધો જનતા હારે અન્યાય થાય. આજે આપણે એક સામાન્ય નાનું એવું કઈક કામ કરાવવું હોય, નહીં જેવો એક આવકનો દાખલો કઢાવવો હોય, હવે એમાં એસ કે ભાઈ આવક કાંઈ નહીં અને કાઢી દે તોય પાછો દાખલો. આમાં કોઈની આવક 1.5 લાખની નહીં હોય, પણ મામલતદાર પાસે દાખલો કાઢ દે 1.5 લાખનો. કાઢ દે કે નહીં? કોની આમાં 1.5 લાખ આવક છે? કયો જી છે? કોઈની 300 રૂપિયા રોજે જતો હોય ને એને મામલતદાર 1.5 લાખનો દાખલો લખી દે. પાછો એ દાખલો પાનના ગલ્લે આપો તો કોઈ બીડી ઉધાર ન દે. 1.5 લાખનો દાખલો ગીરવે મૂકો તો કોઈ 1.5 લાખ આપે? આમાં ન આપે. તોય એવો નહીં જેવો સાવ સામાન્ય મામૂલી દાખલો કઢાવવા માટે મામલતદાર ઓફિસના ધક્કા, ફોર્મ ભરો, અહીં સિક્કો કરાવો, આ બારીએ લટકો, ઓલી બારીએ ટીંગાવો, અહીંથી આમ જાઓ, અને ગમે એવા દાખલા કઢાય પછી છેલ્લે શું મળે છે? લાચારી, પીડા, વેદના. એટલે મારે એટલી વિનંતી કરવી છે કે તમારું બધાનું મન એમ કે હવે અમારે આત્મા જગાડવો છે અને કાંઈક ફેરફાર લાવવો છે, તો અમે અમારા નાના નાના માણસો ઉભા રાખ્યા છે, એને તમારો મોટો આશીર્વાદ આપીને હાવણો દબાવજો એવી મારી વિનંતી છે. અમે બધા નાના માણસો, અમારી પાર્ટીમાં કઈ બહુ નામચીન માણસો ન હોય જેનું તમે નામ સાંભળ્યું હોય, ફોટો જોયો હોય, બહુ પૈસા વાળા હોય, એવા અમારી પાસે ન હોય. એવા બધા ભાજપ વાળા પાસે હોય. ગોપાલ ઇટાલિયાની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો? કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. અત્યારે માટે બસ આટલું જ. ધન્યવાદ.